સૌને નમસ્કાર. રક્ષાબંધનના ઉત્સવ નિમિત્તે હું તમારી સમક્ષ રક્ષાબંધન વિશે વાત કરીશ. રક્ષાબંધન એટલે પ્રેમબંધન. આજના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને સાથે સાથે હૃદયને પ્રેમથી બાંધે છે. ભાઈ બહેનનું મિલન એટલે પરાક્રમ અને પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ. ભોગ કાં તો સ્વાર્થના પડછાયાથી અંકિત થયેલા જગતના સઘળા સંબંધોની વચ્ચે નિસ્વાર્થ અને પવિત્ર એવી ભાઈ બહેનની સાચી પ્રેમ સગાઈ એ જાણે ખારા સમંદરની વચ્ચે સાંપડતી કોઈક મીઠી વીરડી જેવી આશ્ચર્યકારક ઘટના છે. ભારતીય સંસ્કૃતિ તેમજ તેના પ્રવર્તક ઋષિઓએ આ સંબંધની નિસ્પૃહતા અને પવિત્રતાનું મહિમા ગાન કર્યું છે. ભારતીય સંસ્કૃતિ એટલે માનવ જીવનની મહાનતાના દર્શન કરાવનારી સંસ્કૃતિ. સ્ત્રીને ભોગદાસી ન સમજતા તેનું પૂજન કરનારી સંસ્કૃતિ. પોતાને સુધારકમાં ખપાવવાના નાદમાં પાશ્ચાત્યોનું આંધળું અનુકરણ કરી સ્ત્રી સમાનતાની પોકળ ભાષા બોલનારાઓને નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે ભારતની સંસ્કૃતિએ તો સ્ત્રીનું પૂજન કર્યું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. જ્યાં સ્ત્રીઓ પૂજાય છે, તેનું માન સચવાય છે, ત્યાં દેવો રમે છે, ત્યાં દેવોનો વાસ હોય છે, એવું ભગવાન મનુનું વચન છે. સ્ત્રી સમાજ તરફ ભોગની દ્રષ્ટિથી ન જોતા પવિત્ર દ્રષ્ટિથી માની ભાવનાથી જોવાનો આદેશ આપનારી ભારતીય સંસ્કૃતિ છે. રક્ષાબંધનનો ઉત્સવ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો તહેવાર. બહેનની રાખડી હાથ પર બંધાતા જ ભાઈની દ્રષ્ટિ બદલાઈ જાય છે. રાખડી બાંધનાર બહેન તરફ તે વિકૃત દ્રષ્ટિથી જોતો નથી. એટલું જ નહીં, પણ તેના રક્ષણની જવાબદારી તે પોતે લે છે, જેથી બહેન સમાજમાં નિર્ભય બની ફરી શકે છે. આજે બહેન નિર્ભય નથી. સમાજમાં તે નિડર બની ફરી શકતી નથી. તેની મસ્કરી કરી પશુતુલ્ય વૃત્તિ પોષનારા ભાઈઓને આજે સમજણથી કિંવા શિક્ષાથી પાઠ ભણાવવાની જરૂર છે. એ લોકોને ખબર નથી કે જે સમાજમાં બહેન નિડર નથી, તે સમાજ ધીરે ધીરે પોતાનું પૌરુષ ગુમાવતો અવદશાને પામે છે. વિશ્વમાં સ્ત્રી પુરુષના સંબંધો અનાદિ છે અને અંત સુધી રહેશે. પતિ પત્ની, મા દીકરો, ભાઈ બહેન વગેરે બધા સંબંધોમાં માત્ર ભાઈ બહેનોનો સંબંધ જ નિરપેક્ષ છે. બાકી બધા સંબંધો સાપેક્ષ છે. પ્રત્યેક સંસ્કૃતિએ ભાઈ બહેનના આ નિર્મળ સંબંધને માન્યતા આપી. ભાઈ બહેનના જાતીય સંબંધને વર્જ ગણ્યો છે. પશુ પક્ષીઓમાં આવું બંધન હોતું નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોતા ભાઈ બહેન પણ વિભિન્ન લિંગ પુરુષ અને સ્ત્રી જ છે, પરંતુ તેમાં પાવિત્ર્યની સુગંધ મૂકવાનું કામ ધર્મ કે સંસ્કૃતિએ જ કર્યું છે. ભારતીય સંસ્કૃતિ તો એથી પણ આગળ વધીને કહે છે કે પોતાની પત્ની સિવાય જગતની સ્ત્રી માત્ર મા કાં તો બહેન બરોબર છે અને તેની સાથેનો જાતીય સંબંધ એ પાપ છે. સ્ત્રીને માત્ર ભોગ માટેનું રમકડું કાં તો સાધન સમજનાર પાશ્ચાત્યોને ક્યાંથી સમજાય કે ભારતીય સંસ્કૃતિ સ્વપત્નીને પણ સતત ભોગની દ્રષ્ટિથી ન જોતા અન્ય દ્રષ્ટિ કેળવવાનો આદેશ આપે છે. કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા શયનેષુ રંભા, ધર્માનુકૂલા ક્ષમયા ધરિત્રી, ષાડગુણમ એતદ્ધિ પતિવ્રતાનામ. મહત્વના કાર્યમાં સ્ત્રીને સલાહકાર માનવાનું તેમજ ભોજન સમયે સ્વપત્નીમાં પણ માતૃ સ્વરૂપ નિહાળવાનું કહેનાર ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેટલો ભવ્ય અને ઉદાત્ત છે.
ભાઈને રાખડી બાંધતા પહેલાં બહેન તેના મસ્તક પર તિલક કરે છે. આ કેવળ ભાઈના મસ્તકની પૂજા નથી, પણ ભાઈના વિચારો અને બુદ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે. બહેન જ્યારે ભાઈના કપાળે તિલક કરે છે ત્યારે સામાન્ય લાગતી એ ક્રિયામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયા સમાયેલી હોય છે. સામાન્ય દ્રષ્ટિથી જગતને જોતી રહેલી બે આંખો ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી જગતને જોવા માટે જાણે કે ત્રીજી એક પવિત્ર આંખ આપીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો હોય એવો સંકેત એ ક્રિયામાં દેખાય છે. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉગાડી કામને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર બુદ્ધિનું લોચન ખોલી તેને વિકાર વાસના ઇત્યાદિને ભસ્મ કરવાનું સૂચવતી હોય છે. બહેનની આંખો ભાઈ પર હંમેશા અમીવર્ષા વરસાવતી હોય છે. એની વાણી દિલમાં રહેલા કામનાના અંધકારને ઉલેચી ભાઈને કર્તવ્યની કેડીએ આગળ ધપતો કરી મૂકે છે. રક્ષાબંધનના દિવસે પ્રત્યેક બહેન હર્ષઘેલી બને છે. ભાઈના હાથે રાખડી બાંધવી એ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ ભરેલો હોય છે. રક્ષાનું બંધન જીવનમાં ઉપયોગી એવા અનેક બંધનોની રક્ષા કરે છે. લોખંડની મજબૂત બેડીને તોડવા સમર્થ એવો ભાઈ બહેને બાંધેલી એ નાનકડી રક્ષાના બંધનને તોડી શકતો નથી, તેમજ એની મર્યાદાને ઉલ્લંઘી શકતો નથી. રક્ષા એ કેવળ સૂતરનો દોરો નથી, એ તો છે શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન. ભાઈના હાથે રક્ષા બાંધીને બહેન તેની પાસેથી કેવળ પોતાનું રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં, પરંતુ સમસ્ત સ્ત્રી જાતને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ઈચ્છા રાખે છે. સાથે સાથે બાહ્ય શત્રુઓ અને આંતરવિકારો ઉપર પોતાનો ભાઈ વિજય મેળવે કાં તો તેમનાથી સુરક્ષિત રહે એ ભાવના પણ એમાં સમાયેલી છે. વેદોમાં દેવાસુર સંગ્રામમાં દેવના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથમાં રક્ષા બાંધી હતી તેવો ઉલ્લેખ મળે છે. અભિમન્યુની રક્ષા ઈચ્છતી કુંતા માતાએ તેને રાખડી બાંધી હતી. જ્યારે પોતાના રક્ષણ માટે રાણી કર્મવતીએ હુમાયુને રાખડી મોકલી હતી. આ રીતે રક્ષામાં ઉભય પક્ષના રક્ષણની ભાવના સમાયેલી છે. પરંતુ આટલી જ તેની મર્યાદા નથી. રક્ષાબંધન એ તો બંધન રક્ષાનું સ્મારક છે. બંધન રક્ષા એટલે ધ્યેય રક્ષા. જેણે જીવનમાં કંઈક બંધન માન્ય કર્યું છે, જે જીવનમાં કોઈક ધ્યેય સાથે બંધાઈ ગયો છે, તે જ જીવન વિકાસ કરી શકે છે. રાખડી બાંધતી વખતે બહેન ભાઈને બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવાનું સૂચવે છે. રક્ષાબંધનના પ્રસંગે ભાઈ બહેનને કહે છે, તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની મારી તૈયારી છે. અને તે સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતીક રૂપે બહેનને રૂપિયો આપે છે. પરંતુ આજે તેમાંનો ભાવ કાં તો મંત્ર ખોવાઈ ગયો છે અને માત્ર વ્યવહાર રહ્યો છે. તેથી તેમાંનું સૌંદર્ય ચીમડાઈ ગયું છે. વાસ્તવમાં રક્ષાબંધન એ બહેને ભાઈ પ્રત્યે નિષ્પાપ, નિર્મળ અને નિસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. બહેને સેવેલી શુભેચ્છાઓ ભાઈને તેના જીવનપથ પર આગળ વધવામાં પ્રેરક અને પોષક બને છે. સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખ એ મહાન સંદેશ આપનાર ભારતીય સંસ્કૃતિના આ શ્રેષ્ઠ પર્વને આપણે કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. આવું સુંદર પ્રેમબંધનનું, ભાવબંધનનું પર્વ કુટુંબ પૂરતું જ મર્યાદિત રાખવું એ યોગ્ય ન ગણાય. આવા પર્વોનું તો સામાજિકીકરણ અને વૈશ્વિકરણ કરવું જોઈએ. સગા ભાઈ પ્રત્યેની કોઈ પર બહેનની દ્રષ્ટિ નિર્મળ, પ્રેમભરી રહેવાની જ છે. જરૂર તો છે સમાજમાં સ્ત્રી તરફ જોનારી વિકારી દ્રષ્ટિ બદલાવવાની. મારી સગી બહેન મને રક્ષા બાંધે
તેના કરતાં મારી સમવયસ્ક બીજી કોઈ બહેન મને રક્ષા બાંધે એમાં તો શીલબુદ્ધિની પરાકાષ્ઠા છે. ટૂંકમાં રક્ષાબંધન એટલે સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિ બદલાવવી. રક્ષાબંધન એટલે ભાઈએ લીધેલી બહેનના રક્ષણની જવાબદારી. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. ભાઈ અને બહેન પરસ્પર પ્રેરક, પોષક અને પૂરક છે એ સંદેશો આપનાર આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે ઉજવાય છે અને એ દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત પણ ધારણ કરે છે. તો આ વિચાર પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીનો વિચાર તમારી સમક્ષ મેં પ્રસ્તુત કર્યો છે. અસ્તુ. જય હિન્દ.